આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓનો ભાગ 4 જોઈએ। આગળ આપણે ભાગ 3ની અંદર સ્વાધ્યાય 2.2 જોયો। હવે આપણે સ્વાધ્યાય 2.3 જોઈએ। પ્રશ્ન 1 છે, નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી? તો અહીં 4 ઓપ્શન આપેલા છે। તો 1 + 0 તો એ જાણીએ છીએ આપણે કે 1 + 0 એટલે 1 થાય। બી છે બીમાં છે 0 × 0 તો જવાબ 0 જ થાય। સીમાં છે 0/2 તો જવાબ 0 થાય। ડીમાં છે 10 - 10/2 10 - 10 એટલે 0 અને 0/2 એટલે 0 જ થાય। તો અહીં એનો જવાબ 0 નથી, બાકી બધાનો જવાબ 0 થાય છે। એના પછી જોઈએ તો પ્રશ્ન 2, જો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર 0 છે તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને સંખ્યાઓ 0 હોવી જોઈએ? ઉદાહરણ આપી જણાવો। તો જવાબ છે હા। આપેલી બે સંખ્યાઓનો ગુણાકાર 0 હોય તો તે બે સંખ્યાઓમાંથી ગમે તે એક અથવા બંને સંખ્યા 0 હોય છે। એટલે કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0 જ આવે છે। કોઈ પણ સંખ્યાનો અહીં 3 × 0 તો જવાબ 0 આવે છે। અહીં 0 × 5 તો 5નો 0 સાથે ગુણાકાર જવાબ 0 આવે છે। અથવા તો જો બંને શૂન્ય સંખ્યાઓ હોય તો એનો ગુણાકાર પણ 0 થાય છે। ત્રીજો પ્રશ્ન, જો બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ 1 છે તો શું આપણે કહી શકીએ કે આ બે સંખ્યાઓમાંથી એક કે બંને 1ના બરાબર હોવી જોઈએ? ઉદાહરણ આપી જણાવો। તો અહીં ધોરણ 6ની અંદર પૂર્ણ સંખ્યાઓ વિશે આપણે ભણવાનું છે। માટે જો બે સંખ્યાઓનું ગુણનફળ 1 હોય તો તે બે સંખ્યાઓ 1 જ હોય પૂર્ણ સંખ્યાઓ માટે। 1 × 1 એટલે 1 જ થાય। પૂર્ણ સંખ્યાઓની વાત કરીએ તો જ બે સંખ્યાઓ 1 હોય, નહીં તો બે સંખ્યાઓનું ગુણનફળ 1 હોય તો એ બંને સંખ્યાઓ બીજી પણ હોઈ શકે। અહીં તમે જુઓ તો 1નો 1 સાથે ગુણાકાર તો જવાબ આપણને 1 મળ્યો। જ્યારે 1નો 2 સાથે ગુણાકાર કર્યો તો આપણને જવાબ 2 મળ્યો। અને આગળ જોઈએ તો 1નો 5 સાથે ગુણાકાર 5 × 5 તો 5 જવાબ મળે છે। જો એક ગુણનફળ ત્યારે જ આવે કે જ્યારે બંને સંખ્યાઓ 1 હોય ત્યારે। હવે પ્રશ્ન 4, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી શોધો। તો અહીં એ છે 728 × 101 તો બંનેનો ગુણાકાર કરવાનો છે। વિભાજનનો ગુણધર્મનો આપણે ઉપયોગ કરવાનો છે। તો 100 101 છે એની જગ્યાએ આપણે 2 ભાગ પાડીશું 100 + 1। તો અહીં 728નો 100 અને 1 વડે ગુણાકાર કરીએ તો 728 × 100 + 728 × 1। અહીં વિભાજનનો નિયમ વાપરેલો છે। હવે બંનેનો ગુણાકાર કરીએ તો 72800 આવશે વત્તા 728 × 1 એટલે 728। હવે બંનેનો સરવાળો કરીએ તો 73528 જવાબ આવશે। હવે આપણે બી જોઈએ 5437 × 1001। તો આ બંનેનો ગુણાકાર કરવો હોય તો આપણે જાણીએ છીએ કે 1001ના 2 ભાગ પાડીએ 1001 1000 + 1। હવે 5437નો 1000 સાથે ગુણાકાર અને 5437નો 1 સાથે ગુણાકાર કરીએ, વિભાજનનો નિયમ વાપરીએ તો અહીં 54,37,000 આવશે આ બંનેનો ગુણાકાર વત્તા 5437 બંનેનો સરવાળો કરીએ તો 54,42,437 થશે। એના પછી સી આપેલો છે 824 × 25। અહીં 25ના 2 ભાગ પાડ્યા 20 વત્તા 5 તો 824નો 20 સાથે ગુણાકાર અને 824નો 5 સાથે ગુણાકાર કરીએ તો 824 × 20 વત્તા 824 × 5 વિભાજનનો નિયમ। અહીં 16,480 વત્તા 4,120 આવશે।
તો બંનેનો સરવાળો કરીએ તો 20,600 આપણને જવાબ મળશે. હવે આપણે ડી જોઈએ તો 4,275 ગુણ્યા 125 આ બંનેનો ગુણાકાર છે. હવે આપણે વિભાજનનો નિયમ વાપરીએ તો 125નું વિભાજન કરીએ 100 + 20 + 5 3 સ્ટેપમાં વિભાજન કર્યું. 3નો સરવાળો કરીએ તો 125 જવાબ આવે. હવે 4,275નો આ ત્રણેય સાથે આપણે ગુણાકાર કરવાનો છે. તો 4,275 ગુણ્યા 100 + 4,275 ગુણ્યા 20 વત્તા 4,275 ગુણ્યા 5. હવે દરેકનો ગુણાકાર કરી આપણે સરવાળો કરવાનો છે. આ બંનેનો ગુણાકાર 4,27,500 થશે, વત્તા આ બંનેનો ગુણાકાર 85,500 થશે, વત્તા બંનેનો ગુણાકાર 21,375 થશે. હવે ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો આપણને જે જવાબ મળે એ 5,34,375 છે. આગળ આપણે ઈ જોઈએ 504 ગુણ્યા 35. તો અહીં આપણે જોઈએ તો 504ના 2 ભાગ પાડેલા છે, 500 + 4. હવે 35નો આ બંને સાથે ગુણાકાર કરીએ વારા પરથી તો 35 ગુણ્યા 500 + 35 ગુણ્યા 4 કૌંસ છોડી દીધો અને 35નો બંને સાથે ગુણાકાર કર્યો તો 35 ગુણ્યા 500 + 35 ગુણ્યા 4 બંનેનો ગુણાકાર કરીએ તો અહીં આ બંનેનો ગુણાકાર 17,500 અને 35 ગુણ્યા 4 140. હવે એ બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે 17,640. અહીં 5મો દાખલો છે નિમ્નલિખિત સ્વરૂપનું અધ્યયન કરો. તો અહીં આ એક સિરીઝ આપી છે, આ સ્વરૂપ આપ્યું છે, એનું આપણે અધ્યયન કરવાનું છે. અને એ લખ્યું છે કે આગળના 2 પગથિયા લખો. તો આ જે રીતે પગથિયા આપેલા છે એ રીતે આપણે આગળના પગથિયા લખવાના છે. અને અહીં હિન્ટ આપેલી છે કે 1 2 3 4 5 જો સંખ્યા વાંચીએ તો 12,345. હવે આ 12,345 કઈ રીતે આવે તો 11,111, 1,111, 111, 11 અને 1નો સરવાળો કરીએ ત્યારે આપણને 12,345 આ પણ એક સિરીઝ છે 1 2 3 4 5 મળે. આ એક હિન્ટ આપી છે. હવે આપણે સ્વરૂપ જોઈએ તો અહીં 1 ગુણ્યા 8 વત્તા 1 કર્યા તો 9 મળ્યા. એનો મતલબ 1નો 8 સાથે ગુણાકાર કરીએ એને એમાં 1 જ ઉમેરીએ તો 9 મળે. હવે આગળ જોઈએ તો અહીં 1 પછી 2 મૂક્યા તો 12 ગુણ્યા 8 અને પછી એમાં 2 ઉમેર્યા તો 98 મળ્યા. તો 9 પછી 8. હવે પાછળ 3 મૂકીએ તો 1 2 3 એનો ગુણાકાર કરીએ 8 સાથે અને એમાં 3 ઉમેરીએ તો 9 8 7 એટલે કે 987. એ રીતે 1 2 3 4 1234નો 8 સાથે ગુણાકાર કરી અને પાછળ એમાં જે જવાબ આવે એમાં 4 ઉમેર્યા તો 9 8 7 6 એટલે કે 9,870 મળ્યા. એ રીતે સિરીઝ જોઈએ તો 1 2 3 4 5નો 12,345નો ગુણાકાર 8 સાથે કરી એમાં 5 ઉમેર્યા તો 9 8 7 6 5 એટલે કે 98,765 મળે. હવે આપણે આગળના 2 પગથિયા લખવાના છે. તો આગળના 2 પગથિયા થશે 1 2 3 4 5 હતું એની પછી 6 લગાવીએ તો 1,23,456નો ગુણાકાર 8 સાથે કરી અને પાછળ એમાં 6 ઉમેરી દઈએ તો આપણને મળશે 9,87,654 એટલે કે 9 8 7 6 5 4 એ સિરીઝ મળશે. અને એના આગળનું પગથિયું તો પછી 7 આવશે 1 2 3 4 5 6 7નો ગુણાકાર 8 સાથે કરી એમાં 7 ઉમેરીએ તો એ જ પ્રમાણે સિરીઝ આગળ વધશે 9 8 7 6 5 4 3. એ રીતે આગળના 2 પગથિયા મળે. અને પદ્ધતિ નીચે મુજબ છે. હવે આપણે જોયું આગળ હિન્ટમાં જોયું હતું કે 12 કેવી રીતે આવે તો 11 + 1 કરીએ તો 12 થાય. એ જ રીતે 123 કેવી રીતે આવે તો 111 + 11 + 1 એટલે 123 આવે. તો એ જ રીતે હવે આપણે 1 2 3 4ની સિરીઝ કેવી રીતે આવે તો 1,111 + 111 + 11 + 1
કરીએ તો આ સિરીઝ મળે 1234 એટલે કે 1 2 3 4. એ જ રીતે આપણે 1 2 3 4 5 જે સિરીઝ છે એ કઈ રીતે મળે તો અહીં લખેલું છે 11111, 1111, 111, 11 અને 1નો સરવાળો કરીએ એટલે આપણને આ સિરીઝ મળે. તો એ મુજબ ફાઇનલી આપણે જોઈએ તો આનું સ્વરૂપ થાય. આગળ જોયું એ પ્રમાણે જ આપેલું છે અહીં 9 એટલે 1 વત્તા 8 ગુણ્યા 1. એ જ રીતે 98 એટલે 11 વત્તા 1 એટલે કે 12 ગુણ્યા 8 વત્તા 2. 12 96 વત્તા 2 એટલે 98 થઈ જાય. એ જ રીતે અહીં 123નું સ્વરૂપ આલેલું છે 1 1 1 એટલે 111 વત્તા 11 વત્તા 1 એટલે 123 ગુણ્યા 8 વત્તા 3 એટલે 987 થાય. આ એનું સ્વરૂપ આપેલું છે. અને તો એ આગળના બે પગથિયા એ નીચે મુજબ આપેલા છે. 1 2 3 4 5 6 સિરીઝનું સ્વરૂપ અહીં આપેલું છે. ગુણ્યા 8 કરેલા છે વત્તા 6 બરાબર. તો એ સ્વરૂપ બંને આપેલા છે અહીં.